રામના પ્રાગટ્યનું પહેલું કારણ ભગવાન નારાયણના દ્વારપાળ જય અને વિજય છે. એકવાર સનત કુમારો જે બ્રહ્માજીના પુત્રો છે એ ભગવાનના દ્વારે જાય, વૈકુંઠે જાય છે. પણ ઘટના એવી ઘટે કે વૈકુંઠના દરવાજે આ બે દ્વારપાળો જય અને વિજય ઉભેલા છે. એટલે સનત કુમારોને આ જય અને વિજય અટકાવે છે, કારણ કે એને તો નારાયણે જેવું કીધું છે એવું કામ ઈ કરે છે. પણ સનત કુમારોએ જય અને વિજય સનત કુમારોને અટકાવે છે. એટલે સનત કુમારોએ જય અને વિજયને શ્રાપ આપ્યો કે જાઓ, તમે આવતા જન્મે રાક્ષસ થશો. અને એ જ વખતે ભગવાન દોડતા દોડતા એવા ભગવાનને ખબર પડી મારા દ્વારપાળો શ્રાપિત થયા. નારાયણે કીધું કે હે સનત કુમારો, આ દ્વારપાળો તો મેં રાખ્યા છે અને મારા કહેવા પ્રમાણે એમને તમને અટકાવ્યા. એમાં દોષ એનો નથી, દોષ મારો છે. શ્રાપ તો મિથ્યા ન થાય, પણ સનત કુમારો એક કામ કરો, એ શ્રાપમાં થોડી ઘણી રાહત આપો. ત્યારે સનત કુમારો એવું કહે છે કે શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ થોડી રાહત શ્રાપની અંદર એવી આપું છું કે આ જય અને વિજય વેર ભાવથી જો ભગવાનને ભજશે, વેર ભાવથી ભગવાનને ભજશે તો 3 જન્મે મુક્તિ થશે. અને પ્રેમથી, ભાવથી, લાગણીથી ભગવાનને ભજશે તો 7 જન્મે મુક્તિ થશે. આ એનું નિવારણ. અને એમાં જય અને વિજયને પૂછવામાં આવ્યું કે તમારે શું કરવું છે? ભગવાનને ભાવથી, પ્રેમથી ભજવા છે તો 7 જન્મે મુક્તિ, અને વેર ભાવથી જો ભગવાનને ભજશો તો 3 જન્મથી મુક્તિ થશે. અને ત્યારે જય અને વિજય એવું કે છે કે અમારે વેર ભાવથી ભગવાનને ભજવા છે, 7 જન્મો સુધી રાહ જોવી એની કરતા વેરભાવ તો વેરભાવ. 3 જન્મે જો છુટકારો થતો હોય તો ભગવાન હે નારાયણ, હે હરિ, અમે વેર ભાવથી તમને ભજશું, પણ અમને બતાડો એ અમારા 3 જન્મ કયા કયા. અને ત્યારે ભગવાન બોલ્યા છે, પહેલો જન્મ તમારો હે જય વિજય હિરણાક્ષ અને હિરણ્ય કશિપુ તરીકે થશે. એ હિરણાક્ષને ભગવાન વરાહના રૂપની અંદર મારશે, અને હિરણ્ય કશિપુને ભગવાન નૃસિંહનો અવતાર લઈ અને મારશે. બીજો જન્મ જય અને વિજયનો રાવણ અને કુંભકર્ણનો. અને રાવણને મારવા માટે થઈ અને ભગવાન રામા અવતારમાં જ્યારે અવતરિત થશે ત્યારે આખા રાવણ કુળનો સંહાર થશે. આ બીજો જન્મ. અને ત્રીજો જન્મ દંત વક્ત્ર અને શિશુપાલ, એ કૃષ્ણ અવતારની અંદર ભગવાન તમારો વધ કરશે. એટલે ભગવાન રામના પ્રાગટ્યનું પહેલું કારણ જય અને વિજય સનત કુમારોના શ્રાપથી શ્રાપિત થયા, અને એ રાવણ અને કુંભકર્ણ બને છે. એને મારવા માટે થઈ અને રામ પ્રગટ થશે. આ પહેલું કારણ છે.